નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કલોલના સહયોગથી ટાટા કંપનીના પથ્ય પ્રોગ્રામ અંતર્ગત ભારત રત્ન શ્રી જે.આર.ડી. ટાટાની 120મી જન્મ જયંતિ નિમિત્તે તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજ ગાંધીનગરના સ્ટાફ તેમજ કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું. રક્તદાન કેમ્પમાં 35મી વધારે રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મયુર જોશીએ રક્તદાન કેમ્પના સહયોગ બદલ તાજ ગાંધીનગરના જનરલ મેનેજર તરુણેશ કરકરિયા અને સમગ્ર ટીમનો ઋણ સ્વીકાર કર્યો હતો. રેડક્રોસ કલોલના ચેરમેન દિલીપભાઈ દવેએ દરેક રક્તદાતાઓનો આભાર માન્યો હતો. રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે હાજર રહીને તાજ ગાંધીનગરના ચંદ્રવીર સિંહ, કુલદીપ શર્મા, ભૂપેન્દ્ર પનવાર, હાર્દિક ડોળિયા, હિતેશ કુમાર અને રેડક્રોસ કલોલની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ગાંધીનગર ખાતે હાલમાં મોટી પ્રમાણમાં બાંધકામનું પ્રમાણ વધ્યું છે. ત્યારે તેમાં કાર્યરત મજૂરોના દીકરા દીકરીઓ તેમજ અન્ય જરૂરિયાતમંદ બાળકો એકત્ર થઈને છોટી સી આશા શાળા પ્રોજેક્ટના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ માટે ગાંધીનગરની બહેનો થકી કાર્યરત જાણીતી સેવાભાવી સંસ્થા પર્પલ ક્લબ દ્વારા સેવા કાર્ય કરવામાં આવેલ. ગાંધીનગરના કુડાસન ખાતે બિલ્ડિંગની આગળના ભાગે શૈક્ષણિક રીતે પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છુક 60 જેટલા દીકરા દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છે. તે દરેકને ઉત્તમ ગુણવત્તાની સાઇટ ટી-શર્ટ ભેટ આપવામાં આવી હતી. દરેક બાળકોના ચહેરા ઉપર ટી-શર્ટ પહેરીને આનંદ દેખાઈ આવતો હતો. પર્પલ ક્લબના પ્રમુખ શ્રીમતી સોનલબેન બારોટ આવા અનેક સેવાકીય કાર્યોમાં વિશેષ રુચિ દાખવીને સમાજના છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચી રહ્યા છે. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સહિત હોદ્દેદાર તેમજ કાર્યકર બહેનો ઉપસ્થિત રહેલ. કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર અવેરનેસ બાબતે સાયબર સેલ દ્વારા નાટ્યકૃતિના માધ્યમથી અદ્ભુત રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રસપૂર્વક સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો અને મહત્વપૂર્ણ જાણકારી મેળવી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળની કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને સર્વ વિદ્યાલયના ચેરમેન વલ્લભભાઈ એમ પટેલ સાહેબના વિશેષ માર્ગદર્શન અને અનુમતિ સાથે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી અજય તોમર પોલીસ કમિશનરશ્રીના સહયોગથી સાયબર સેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરભ સુથાર, હિમાની ચૌધરી સાયબર સેલ ગાંધીનગર શાખામાંથી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આજના સ્કીટ પ્રોગ્રામના ડાયરેક્ટર પરેશ વોરા અને ગ્રુપ લીડર ચેતન પટેલ તેમના કલાકારોની ટીમ સાથે વિવિધ સાયબર ક્રાઇમ અને તે બાબતે સાવચેતી માટે લેવાતા પગલાં બાબતે ખૂબ સુંદર રજૂઆત કરી હતી. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટી સંલગ્ન બીપી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન BBA અને બીપી કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સેક્ટર 23 કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર કેયુર શાહ તેમજ BBA કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર રમાકાંત પૃષ્ટિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમમાં BCA કોલેજના આચાર્ય ડોક્ટર રૂપેશ વ્યાસનો સહયોગ સાંપડ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો આશીષ ભુવા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ NSS વોલિયન્ટર્સ દ્વારા કાર્યક્રમમાં આયોજક બાબતે સેવાઓ આપવામાં આવી હતી. તેમજ બંને કોલેજના અધ્યાપક ગણ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર કેયુર શાહ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આચાર્ય શ્રી ડોક્ટર રમાકાંત પૃષ્ટિએ આવકાર્યા હતા. અંદાજે 1050 વિદ્યાર્થીઓએ સાયબર સિક્યુરિટી અવેરનેસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.